રાતે પૂછવાનું વિનોદભાઈ પૂછતા જ મારે ફોન થઈ નહીં છોકરા રાહ જોતા છે. હા ત્યાં તો પણ આવડું કેરી થઈ ને. હા ત્યારે કરાવી બધું આપણે થોડીક વિભાગ મારા હોટલમાં નથી વાઇટ ફિગરની પાવડર વાળા દૂધની આવી છે સાઈઝ ઘરની છે વાત થઈ ગઈ ને. એમાં તો ખાલી આપણે ખાઈ ખાધું ઓલા જે ચાલશે કરીને પછી આમ અમદાવાદ ગોય રૂપિયા નથી જોવું નહીં ચાલે. પ્રકાડી નાખ્યો ને કામ પૂરી કરીને જોતા હોય એ લાગે ને હવે તો આપણે કંઈક ફાયદો લાગશે. તો જવાનું તો કેશોદે જવાનું કેશોદે ઓલા જયદીપ બાપુ જાડેજા છે એનું કામ સારું છે બધા જુનાગઢ હા જુનાગઢ કેશોદ એ ગૌશાળા બધા પછી તો હવે અહીંથી તમે લઈ લો. જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા, જય રાષ્ટ્રમાતા. સાથીઓ, હું છું અર્જુન આંબલિયા ફ્રોમ દ્વારિકા. મિત્રો, આપણી સાથે ઉપલેટા ના વતની અને ઉપલેટા ખાતે આપણે છીએ અત્યારે નારણભાઈ વસરાની વાડીએ. મિત્રો, ગૌ આધારિત ખેતીનું આપણે ઘણા બધા લોકો પાસે આપણે જોયું છે, સાંભળ્યું છે, ઘણું બધું જોઈએ છીએ અને મોટા ભાગના લોકોનું એવું કહેવાનું છે કે ગૌ આધારિત જે ખેતી છે એ સફળ નથી થતી. મતલબ કે એમાં રિઝલ્ટ નથી મળતું, સફળતા નથી મળતી ઘણા લોકોને. તો ખાસ કરીને એટલા માટે આપણે આજે વિઝિટ કરી છે નારણભાઈની વાડીએ. મિત્રો, ખાસ કરીને મારે એ કહેવાનું છે કે ગૌ આધારિત ખેતી જે પણ આ સિસ્ટમથી કરે છે, નારણભાઈની યુટ્યુબ ચેનલ છે, એના ઉપર વિડીયા પણ છે, પણ મારે આજે વાત કરવી છે ગૌ સંવર્ધનની. કારણ કે ગૌ સંવર્ધન જ સારું થાય ને તો જ આ બધું સારું થાય. તો મારે નારણભાઈ ખાસ વાત એ કરવી છે કે તમારી જે ગાય છે, જે એમને મફતમાં તમે બીજા ભાઈ પાસે દઈ દીધી હતી, યાદ ગાય છે? યાદ ગાય છે. જો એ ગાય સામે હાલીને આવી ગઈ. મિત્રો, એ જે ગાય છે આ મફતમાં ગાય લેવા હતા અને અત્યારે આ ગાયની કિંમત 1.5 લાખ રૂપિયા છે. આ તમે ગાય જોઈ શકો છો, આ આખી તમે ગાય જોઈ શકો છો અને એનો ફોટો કદાચ હશે તો પણ હું તમને બતાવીશ. કહેવાનો ભાવાર્થ એ છે મિત્રો, એગ્રોની દુકાને બેઠા બેઠા આપણે એમ કહીએ કે ભાઈ આમાં પ્રાકૃતિક ખેતી થતી નથી, આમ થાય ને તેમ થાય ને તો ન થાય. આ ભાઈના તમે હાથ જોઈ લો ખાલી. તમે આ ભાઈ દેખો, ઝૂમ કરો તો આ બેઠા બેઠા ઘેરે બેઠા બેઠા મોબાઈલમાં ખાલી કંઈ ના થાય, જોઈ લો તમે આ. અને એની આ નારણભાઈનું આખું જે આદર્શતા છે, કારણ કે આમાં પ્રાણ પૂરવો પડે ત્યારે આ બધું થાય. આ ગાય એને હિસાબ કરો મિત્રો કે એને ડાયરેક્ટ દેખીને આવી ગઈ. એટલે કહેવાનો મારો ભાવાર્થ એ છે, ગૌ સંવર્ધનમાં આ તાકાત છે. ઘણા બધા લોકો મને પૂછતા હોય છે કે ગાય આમ છે ને પ્રોબ્લેમો આ છે ને. તો પ્રોબ્લેમો તો મિત્રો આવે, પ્રોબ્લેમનો સોલ્યુશન આપણે કરવું પડે. પણ પ્રોબ્લેમનું સોલ્યુશન ક્યારે થાય કે આપણી આદર્શતા હોય ત્યારે. આ તમે હિસાબ કરો, મફતની ગાય છે, એકદમ હાવ મફતમાં, 1 રૂપિયો દીધા વગરની નારણભાઈ લાવ્યા. 1.5 લાખ રૂપિયાની કિંમત છે અત્યારે આ ગાય. તો આપણે ન કરી શકીએ? બધું કરી શકીએ. ખાસ કરીને આવા યુવાનો છે, મને ગર્વ એ વાતની છે મિત્રો. બીજું પણ હું તમને કહી દઉં કે નારણભાઈનો આખા તાલુકામાંથી, ઉપલેટા તાલુકામાંથી અમે લગભગ સતત 4 વર્ષથી અમે સંપર્કમાં આવીશું અને આજે 6 વર્ષથી ગૌ આધારિત ખેતી કરે. અને મારે અહીંયા ઉપલેટા બાજુ આવવાનું થાય એટલે એની ગૌશાળાની મારે આવવાનું થાય જ. પણ મને ગૌરવ એ વાતનું છે કે મેં 4 વર્ષ પહેલાં મેં કીધું હતું કે ભાઈ અમારો ભાઈ છે એ ગૌ આધારિત ખેતી કરે. અને આજે મિત્રો ગર્વ સાથે કહી શકું કે ઉપલેટા તાલુકામાં આ વ્યક્તિનો ગૌ આધારિત ખેતી કરવામાં 1લો નંબર છે. તો મિત્રો, આ આપણી સફળતા છે ને આ આપણું સાચું ભારત છે. મારી આ બધાને વિનંતી છે, આ વિડીયો એટલો શેર કરજો કે વધારેમાં વધારે લોકો સુધી પહોંચે. અને હા, બીજું કહું તમને
કે કદાચ તમારે ખેતી ચાલુ કરવી હોય, તમારે નોલેજ ના હોય, આ તે તમારે 3 દિવસ ભાઈ કોઈ નહીં રહેવું હોય, કોઈ યુવાનને દાખલા તરીકે આવે અહીંયા કોઈ પણ, તો તમે ગાઈડ એને કરી શકો અથવા ફોન દ્વારા ફોન દ્વારા આપણે બધી જ માહિતી આપી શકીએ, બધું જ કરી શકીએ. અને આ 26મી જાન્યુઆરીએ રાજ્ય સરકાર આપણું સન્માન કર્યું. રાજ્ય સરકારમાંથી કેન્દ્રીય મંત્રી અહીંયા રાઘવજી પટેલ અહીંયા ઉપલેટા જ્યારે આવ્યા હતા ત્યારે જ એને આપણું સન્માન કર્યું. ઉપલેટા તાલુકામાં 1લા નંબરે. તો મિત્રો આ ખૂબ જ આહિર સમાજને તો ખાસ ગૌરવ લેવાની વાત છે. મારું કહેવાનું છે કે આપણે ઘણું બધું કહેતા હોઈએ પણ આ ખરેખર આ કૃષ્ણના સંસ્કાર આ કહેવાય. એટલે આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો, વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડજો. જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા, જય રાષ્ટ્ર.